ગંગા દેવી, એવું ભજન ગાજો જેથી લોકોની ભક્તિ જાગી જાય. એ અવગત્યાજી, તું સુઈ જા. તું દૂર છે એટલે સારું છે. અમને અહીંયા ચોરીનો ડર નથી. તમે વિશ્વાસ મૂક્યો છે તો પૂરો મૂકો. હું એમની જવાબદારી લઉં છું. એ ક્યાંય નહીં છે. અરે હું હજી એ કહું છું, એ સોનું મારી પાસે રાખો. હું ચોરને મારી આજુબાજુ ફરકવા પણ નહીં દઉં તાર કાઢીને. સાચું કે છે. તું છે ત્યાં સુધી બીજા ચોરની શું જરૂર છે? ના ના, આ હરિયાનો કોઈ ભરોસો ના કરાય. રાતોરાત ક્યાંક ભાગી જાય તો. હા બરાબર છે. મારા ઘરે એક લોખંડનો મજબૂત પટારો છે. આ બધું સોનું ત્યાં મુકાવી દો. એ ચતુર, તું અને તારો પટારો બંને જણા ચંપત થઈ જશો. તારી ઉપર તો જરાય ભરોસો ન કરાય. હું તો શું કહું છું કે આ સંદૂકને છે ને મારા ગઢમાં મોકલી દો અને મારા સૈનિક ખડે પગે આની ચોકી કરશે. હા હા. બા સાહેબ, એકવાર તમારા ગઢમાં કોઈ વસ્તુ જાય તો બહાર આવે નહીં પાછી. એવું તો ઘણું જ ખાઈ ગયા છો બા સાહેબ તમે. એ ભીખી, તને જીવ વાલો નથી કે તારો? જોયું બાપજી, જોયું? અત્યારથી જ ધાક ને ધમકીઓ શરૂ થઈ ગઈ. અરે જો સોનું આમના ગઢમાં જાય ને તો એક રાતી પાઈ પણ આવે નહીં આપણી પાસે. એક કામ કરીએ, આ પટારાને છે ને કૂવામાં ઉતારી દઈએ, એટલે કોઈ ચોર કાઢી જ નહીં શકે. ચોર તો કાઢી નહીં શકે, પણ શેઠને જ્યારે સોનું વેચવા જવું હશે ત્યારે કૂવામાં પટારો કાઢવા કોણ? તારો બાપ ઉતરશે ધાર કાઢીને? એ હરિયા, મોઢું સંભાળીને વાત કરજે. બસ બસ, શું કૂતરા બિલાડાની જેમ ઝઘડા કરો છો? ગોરધન, ચાલ. શેઠજી, તમને અમારા પર વિશ્વાસ નથી તો તમે જોઈ લો તમારે શું કરવું છે તે. ગંગા બહુ, કહળ, ચાલો અંદર. અરે અરે વક્તુબા, આ શું બોલ્યા? કાળસંગજી ઉપર તો વિશ્વાસ છે, પણ આ રોગિયા ઉપર મને વિશ્વાસ નથી. અને આ રોગિયા ઉપર તો આખા ગામને વિશ્વાસ નથી. બસ આજની રાત આ ક્યાંય ચાલ્યો જાય તો. ના ના દાદા, ક્યાંય જ નહીં જાય. આખા ગામનું ભલું થતું હોય તો હું મારું સુખ ન જોઉં. ગંગાબા, તમે આ સોનું ઘરમાં મૂકી દો, હું ઘરની બહાર સૂઈ જઈશ. દાદા, બોલો કંચન શેઠ, આ ચાલશે? હા, અક્કરમાં ના જાય તો મને ચાલશે. બોલો ગામના લોકો, ચાલશે? હા હા, કહડ બાપુના ઘરમાં હોય તો સૌથી સલામત છે. હા હા, કોઈ વાતનો ડર નહીં. હા હા, બાપુના ઘરમાં તો સૌ સલામત છે. બસ તો હવે નક્કી રહ્યું, આ સોનું કળસંગજીની સુરક્ષામાં રહેશે. કળસંગજી, આ ગામ માટે આવેલું સોનું હવે તમારા વિશ્વાસ ઉપર છોડ્યું છે. મારો કુંવર કોઈ દિવસ કોઈનો વિશ્વાસ તોડે નહીં. કુંવર, ચાલો બેટા, સંદૂક લઈને ઘરમાં આવો. એ હરિયા, તું રહેવા દે. તું આવતો તું. કામ થઈ ગયું બાપજી? આ થયું એટલે કેવું? મેં ધારેલું એના કરતા વધારે સારું. મને લાગતું નહોતું કહળસંગ સોનું એના ઘરમાં લઈ જશે, અને આ ઝૂંપડીમાં રાખ્યું હોત તો ઉપાય મેં વિચારેલો. અને પેલો ગોરધન બોલ્યો એમ કુવામાં કે બીજે ક્યાંક રાખ્યું હોત તો કહળસંગ પર આડ ચડાવવું જરા અઘરું પડત.
પેલો રોગ્યો જ સામેથી બોલ્યો, કે ઘરમાં જ રાખો. કહાડ બાપુના ઘરમાં? હા, એમના ઘરમાંથી સોનું ચોરાઈ જાય એટલે તરત કાગારોળ મચાવી દેવાની કે કહળ બાપુની ભૂલના લીધે આખા ગામના હકનું સોનું ચોરાઈ ગયું છે. પણ આ કરવાથી ફાયદો શું બાપજી? સોનું પેલો શેઠ લઈ જશે, આપણને શું મળશે? આપણને આ સોનાથી વધુ કિંમતી વસ્તુ મળશે. એ છે કહળ સંઘની અનન્ય ભક્તિ. અને ગંગાને મારે ભાન કરાવવું છે કે પેલા રોગિયાની વાતોમાં ના આવે. બસ બાપજીની પૂજા કરે. આવું થશે ખરું બાપજી? ભલે આવું ષડયંત્ર આપણે કેટલાય ગામમાં કેટલાય લોકોની સામે વાપર્યું છે અને આનું પરિણામ અચૂક આપણું ધારેલું જ હોય છે. હા બાપજી, આબરૂ જવાના ડરથી આવા રાજવી કુટુંબના લોકો બંધ બારણે તમારી સાથે સમજૂતી કરશે અને પછી તમે આખું ગામ ખાઈ જશો, ખરું ને? બહુ બોલતો થઈ ગયો છે કાળું તું. ક્ષમા કરજો બાપજી, પણ આ કરસંગના ઘરમાં બધા લોકો જ લોકો છે. આ બધા લોકો સંદૂકની બાજુમાં આખી રાત બેસશે તો મારું કામ કેવી રીતે કરીશ? ચોર તું છે કે હું? બાપજી, તમારા જેટલો મોટો નથી થયો ને. હા જો સાંભળ, કળસંગના ઘરે આજે સત્સંગ અને ભજન છે. રાખ. આનું શું કરવું છે બાપજી? જેવા બધા ગંગાના ભજનમાં તલ્લીન થઈ જાય થઈ જશે. હું આજે તમને શ્રી કૃષ્ણની લીલાની એક વાત કહું જે મેં મારી નરી આંખે નિહાળી હતી. શ્રી કૃષ્ણ ઉપર વારંવાર અસુરો આક્રમણ કરતા અને ધર્મની રક્ષા માટે કૃષ્ણ એમને સહારતા, પરંતુ દરેક વખત પછી એમના હૃદયમાં કરુણા જાગતી. એવું વિચારતા કે પોતાના હાથે કોઈનું વધ કરવું પડે છે એ કેટલું કઠિન છે. એક દિવસ તેઓ મારી પાસે આવ્યા. હું એમના મિત્ર મંડળનો એક સદસ્ય હતો. એમના મુખ ઉપર વ્યથા સ્પષ્ટ દેખાતી હતી અને ત્યારે મેં એમને વિનમ્રતાથી કીધું, હે કૃષ્ણ, આ અસુરોનું મૃત્યુ તો તમારા જ હાથે લખાયેલું છે. તમે એમનો વધ નથી કરતા, પરંતુ એમને એમના પાપોના બંધનમાંથી મુક્તિ અપાવો છો. એટલે દુઃખી ના થાઓ, તમે તો લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છો. મારા આ શબ્દો સાંભળીને બાલકૃષ્ણના હૃદયમાં એમની આંખોમાં સ્નેહ છલકાઈ ગયો. તેઓ પ્રેમથી મારી પાસે આવ્યા, મને ભેટીને કહ્યું, એ મારા પ્રિય સખા, તે તો મારી મૂંઝવણ દૂર કરી દીધી છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજી બેટા, હા, તને બાપજીની કથા સાંભળવા મજા આવી ને બેટા? હા માં, બહુ મજા આવી. હજી તમે લોકો ગયા નથી? જો બાપજીનો સત્સંગ થઈ ગયો. હવે રાત પડી ગઈ છે, જાઓ ઘરે જાઓ બધાય. બા સાહેબ, તમે નીકળશો ને એટલે અમે પાછળ પાછળ નીકળીશું. કા હું શું કામ જાઉં? મારી બેનનું ઘર છે, હે ને બેન? તે અમારા કહળ બાપુનું ઘર છે. અમે સવાર સુધી અહીં જ બેસીશું. હા હા, બધા અહીંયા જ બેસો. આપણે બધા સાથે મળીને વાતચીત કરીશું ને, સવાર ક્યાં પડી જશે એની ખબર જ નહીં પડે અને આની ચોકી એ થશે. બા સાહેબ, અમે આ બંનેને ઘરમાં હંગારવા માટે કોઈ તૈયાર નથી ધાર કાઢીને. અલે હરિયા, હવે તું આવ ખાવાનું માંગવા માટે. તારી હારે એવી ધોકાવાળી કરીશ ને કે મારું નામ મંગુ નહીં. ગયા ભીખ માંગવાના દાડા ગયા. આ સંદૂક ભરેલું સોનું વેચીને જે અનાજ મળશે આખા ગામમાં, એમાંથી એક વર્ષ સુધી આ હાથ લાંબા કરવા નહીં પડે ધાર કાઢીને. બાપજી માટે છાસ માંગવા તો આવીશ ને? હા, હું કામ છાસ માંગવા આવું? મારા બા સાહેબ પાસેથી 2 ભેંસ માંગી લઈશ ધાર કાઢીને. જો ભીખી, આખર આવ્યો ને ભીખ માંગવા પર, ભિખારી ક્યાંયનો. એ
બંને હે ને ખીખિયાટા કરો છો. તમે બંને ક્યારે વિચાર કર્યો છે બંનેના નામમાં જ છે ને ભીખ મંગુ આવે છે, ભીખ મંગુ. શું બોલ્યો? તું ભીખી ને આ મંગુ એટલે ભીખ મંગુ થયા ને તાર કાઢીને. હા હા વાહ વાહ હરિયા વાહ. અરે વાહ, આ રમૂજની વાતમાં રાત ક્યાં નીકળી જાય ને ખબર નહીં પડે. થવા દ્યો. ના 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 બે ઘડી રમૂજ ઠીક છે. અરે જેમ જેમ રાત પડશે ને એટલે બધાને ઊંઘ આવશે ને બધાય ઝોલા ખાશે. હું શું કહું છું કે આપણે વાર્તાઓ કરવાનું રાખીએ. અમે જ્યારે ખેતરે ચોકી કરવા જઈએ ને ત્યારે ભૂત અને ચુડેલોની વાર્તાઓ કરીએ એટલે ડરમાં ને ડરમાં કોઈને ઊંઘ જ ના આવે. એ ના 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 ચતુર, ભૂતની વાતો નહીં. આપણે ભજન કીર્તન કરીએ. પ્રભુના નામની સાથે જાગવાનું કામ પણ થશે. અરે હા હા બેનબા, જો તમે ભજન ગાશો ને તો સુરત દાદો ખુદ ભજન સાંભળવા આવશે અને જલ્દી દિવસ થઈ જાય. થવા દ્યો. હા ગંગા, મેં ગાવ પછી ગોરધન, હા. ગંગા બાની ભક્તિ તમારી રક્ષા કરે છે કહળ બાપુ. પણ ભાઈ તમે આવું કર્યું જ કેમ? આ તો ગામના ઉદ્ધાર માટે હતું ને, તો કેમ આવું કર્યું? એ તમને નહીં છોડે. કોણ અમને નહીં છોડે? એ થોડા બડા ચહેરા પાછળ એક દાનવ છે. કોઈનો ઉદ્ધાર નહીં થવા દે. પણ ભાઈ ભાઈ શું થયું ગંગા? કઈ નહીં, હું ગાઉં છું. ગંગા દેવી, એવું ભજન ગાજો જેથી લોકોની ભક્તિ જાગી જાય. એ અવગત્યા જીવ, તું સુઈ જા. તું દૂર છે એટલે સારું છે. અમને અહીંયા ચોરીનો ડર નથી. ગંગા દેવી, કોઈ એવું ભજન ગાઓ જે તમારી ભક્તિને દુનિયા સુધી પહોંચાડે. આને સૌથી પહેલા દુનિયાની બહાર મોકલવો પડશે. આહા હા, કેવું મધુર ભજન ગાય છે ગંગાબા. એમ થાય કે ભજન સાંભળતો જ રહું, પણ મારે તો સોના પર હાથ ફેરો કરવાનો છે. આમ જ ગંગાબા ભજન ગાતા રહ્યા ને તો લાગે છે હું ભજન ગાવા બેસી જઈશ. આ બાના અવાજમાં જાદુ તો છે, સાંભળનારને ભક્તિમાં લીન કરી નાખે, પણ મારે લીન નથી થવું. કંઈક કરવું પડશે. આ ઘરમાં બધા સુવે નહીં તો મારું કામ થશે કેવી રીતે? અરે હા, પેલી બાપજી આપેલી જાદુની પોટલીનો ઉપયોગ કરું. દરવાજો પેલો સામે જ છે. કળ સંઘની નજરથી બચીને પટારા પાસે જવું અશક્ય છે. હું પકડાઈ જઈશ એ નક્કી છે, એટલે સીધી ચોરી તો નહીં થાય.
આ લોકો તો સુવાનું નામ જ નથી લેતા. મારે આમને બેભાન કરવા જ પડશે. બેભાન થશે તો જ મારું કામ થશે. નમઃ પાર્વતે પતે હર ક્યાં છે ચોર? ક્યાં છે ચોર? ગામ પેલા પોતે સૂઈ ગયો. અરે ગંગાના ભજન સાંભળીને કોઈ સૂએ ખરી? અને ચોકી કરો આ તૈયાર થયેલો. આ શું ચોકી કરશે? ઊંઘણસી ક્યાંનો? ના ના, હું તો ઝીણી આંખે જોતો તો કે કોઈ આવતો તો નથી ને. હું કાંઈ સૂતો નતો. કઈ જીતો નતો. રામસાગર ની સાથે સાથે તારાએ નસકોરા વાગતા હતા દાર કાઢીને. હવે શું કરશું? આખી રાત થોડી ભજન ગવડાવાય બા. કોઈ ધાર્મિક વાર્તા કયો તો સમય જાય આપણો. બેન હું કરું? બા સાહેબ, ધાર્મિક વાતો કરવાની છે. આ દાર કાઢી દે. આવડે છે મને. સાંભળો તો ખરી. એક ચોર હતો. આ ધાર્મિક વાર્તા છે બા સાહેબ? સાંભળો તો ખબર પડે ને. હા હા બોલો બોલો. એક ગામ હતું અને એ ગામમાં એક મંદિર હતું અને ત્યાં ચોર ચોરી કરવા ગયો અને ત્યાં એટલી શાંતિ હતી કે ચોરી કરતા કરતા એ ઊંઘી ગયો અને સવારે જ્યારે ઉઠ્યો ત્યારે જોયું કે સામે રાજાના સિપાઈ અને સિપાઈ બોલ્યા કે હે આ શું? આ તે કેવી ધાર્મિક વાર્તા થઈ જેમાં ચોર મંદિરમાં ચોરી કરવા ગયો ને પાછો ઊંઘી પણ ગયો? બેન આ વાર્તા છે આવી. બા સાહેબ, હે જે વિષયમાં ખબર ના પડે ને એ વિષયમાં પડાય નહીં દાર કાઢીને. ખરિયા તો શું કરીએ? આ ચતુરના નસકોરા સાંભળી સાંભળીને તો બધાને ઊંઘ આવવા લાગશે એટલે આ વાર્તા બોલતી હતી હું. હું હજુ એ કહું છું મને ભજન ગાવા દો. હું બધાની ઊંઘ ઉડાવી દઈશ. એ મંગોડી, ઊંઘ ઉડાડવાની છે, કોઈના જીવ નથી ઉડાડવાના દાર કાઢીને. અરે ભાઈ તું બેસી જા. કોઈ ચોર નથી. તું બેસી જા ને. શું બરાડા પાડે છે? બેસી જા, બેસી જા. આવ્યો મોટો કોઈ ચોર ચોર ચોર.